Hello students, welcome in the class. Today we are going to learn our fourth chapter. We had already finished our three chapter, right? Now the fourth chapter is self-development and communication. And the topics in the fourth chapter is introduction, attitude, meaning and nature, influence of attitude, factors that shape attitudes, types, positive attitude and negative attitude, right? તો આ ચેપ્ટરની અંદર આપણે સેલ્ફ ડેવલપમેન્ટ, આપણી પોતાની કેવી રીતના ડેવલપમેન્ટ થાય એના વિશે ખાસ શીખવાનું છે અને જીવનની અંદર પણ આ ખૂબ જ તમારે જરૂરી છે, રાઈટ? સો લેટ્સ લર્ન ધ ટોપિક વન બાય વન. Chapter number 4, self-development and communication. 4.1 is introduction. Human beings are the only creature on the planet that can think of their existence, nature, influence, lifestyle, surroundings, etc. તો આપણે જાણીએ છીએ કે હ્યુમન બિંગ, માનવ જાત છે એ વિશ્વમાં આખા પ્લાનેટ ઉપર એક જ એવું પ્રાણી છે કે જે પોતાના વિશે, નેચર વિશે, બીજાનું ઇન્ફ્લુઅન્સ વિશે, લાઈફસ્ટાઈલ વિશે, સરાઉન્ડિંગ્સ, આજુબાજુની દુનિયા વિશે, આ બધા વિશે એ હંમેશા વિચારે છે, બરાબર? એન્ડ અપલિફ્ટ ધેમસેલ્ફ અકોર્ડિંગલી, અને એટલું જ નહીં પણ પોતાની જાતને અપલિફ્ટ કરે છે, બરાબર? ધીમે ધીમે પોતાની જાતને ઉપર લઈ આવે છે એ આ બધાની સાથે રહીને. ઓકે, humans are bestowed with the capacity of learn from their ancestors, neighbors, colleagues, friends, past experience and change themselves into better person. તો હ્યુમન જો શું છે તો કે એ પોતાની કેપેસિટી પ્રમાણે શીખે છે. કેનામાંથી શીખે છે તો કે એના જે એન્સેસ્ટર્સ છે, એના વડવાઓ છે, એનામાંથી શીખવા મળે છે. નેબર્સ છે, સાથે કામ કરતા હોય, ફ્રેન્ડ્સ છે, બરાબર, તમારો એક્સપિરિયન્સ છે, આ બધાની સાથે રહીને કંઈક ને કંઈક શીખે છે ને પોતાની જાતને વધુ સારું બનાવે છે, સારી બનાવે છે. ધ પ્રોસેસ ઓફ ડેવલપિંગ સેલ્ફ ઇન્ટુ બેટર પર્સન ઇઝ કોલ્ડ સેલ્ફ ડેવલપમેન્ટ. જો બહુ સરસ મજાની વ્યાખ્યા આપી. સેલ્ફ ડેવલપમેન્ટ એટલે શું? તો કે પોતાની જે સેલ્ફ છે, બરાબર છે, એની અંદર વિકાસ કરવો, બરાબર છે, સેલ્ફની અંદર વિકાસ કરવો એને કહેવાય સેલ્ફ ડેવલપમેન્ટ. પોતાનો વિકાસ કરવો. સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ ડાયર નીડ ઇન ધ કોર્પોરેટ વર્લ્ડ. તો જો અત્યારના કોર્પોરેટ વિશ્વની અંદર આ જે સેલ્ફ ડેવલપમેન્ટ છે એ અતિશય જરૂરિયાતની વસ્તુ છે. ઇફ વન ડઝ નોટ ડેવલપ વન સેલ્ફ ઇનિશિયલી, intellectually, emotionally, morally, technically, he is to suffer a lot in the competitive world. તો ખાલી ડેવલપ કરવું એટલે શું? તો કે પોતાની રીતે કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે તો કે તો ઇન્ટેલેક્ચ્યુઅલી તમારે ડેવલપ થવું પડે, ઇમોશનલી થવું પડે, મોરલી, બરાબર, સામાજિક રીતે, ટેકનિકલી. તો બધી રીતે જો તમે ડેવલપ ન કરો તો આ દુનિયામાં તમે પાછળ રહી જાઓ. A person's self-development is an essential part of communication. તો સેલ્ફ ડેવલપમેન્ટ એ વિશ્વના કોમ્યુનિકેશનમાં ખાસ કરીને બહુ જ જરૂરી પાર્ટ છે, રાઈટ? ઇચ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ મેડ અપ ઓફ 2 એટમોસ્ફિયર. જો દરેક વ્યક્તિ છે એ 2 વાતાવરણમાં જન્મેલો અથવા તો બનેલો હોય છે. ફર્સ્ટ વન ઇઝ ઇનર એટમોસ્ફિયર. પહેલું વાતાવરણ હોય છે પોતાની અંદરનું વાતાવરણ. ફોર એક્ઝામ્પલ, પર્સન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ ક્વોશન્ટ, આઈક્યુ જેને આપણે કહીએ છીએ, ઇક્યુ, બરાબર, આઈક્યુ ને ઇક્યુ છે, કોન્ફિડન્સ, ક્રિએટ અ જજમેન્ટલ એબિલિટી એક્સેટ્રા. તો સૌથી પહેલાં તો આપણી આંતરિક જે વાતાવરણ હોય છે, જેમ કે આપણું જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, આપણું જે મગજ છે, બરાબર છે, આપણું જે માનસિક શક્તિ છે, બરાબર, અને ઇમોશનલ જે શક્તિ છે, આઈક્યુ કહી છે, ઇક્યુ છે, એ જન્મજાત મળે છે, બરાબર છે. તો એ આંતરિક જન્મજાત મળે છે ને ડેવલપ પણ કરી શકાય છે, પણ એ આંતરિક બાબત છે, રાઈટ? તો એ છે. પછી છે કોન્ફિડન્સ છે, ક્રિએટિવ, જજમેન્ટલ એબિલિટી, જે તમને જજમેન્ટ, કોઈનું જજમેન્ટ લેવું હોય તો એની ગુણવત્તામાં વધારો કરે છે. સેકન્ડ ઇઝ આઉટર એટમોસ્ફિયર. બીજું હોય છે બહારી વાતાવરણ.
ફોર એક્ઝામ્પલ ડેવલપ અ પર્સન ફોર એક્ઝામ્પલ ધ ફેમિલી, સોસાયટી, એજ્યુકેશન, લાઈફ એક્સપિરિયન્સ વગેરે. બહારનું વાતાવરણ એટલે તો ફેમિલી છે, સોસાયટી સમાજ છે, એજ્યુકેશન છે, લાઈફ એક્સપિરિયન્સ છે, રાઈટ. દેર આર ટુ એટમોસ્ફિયર ટુગેધર ડેવલપ અ પર્સન. તો આ બંને વાતાવરણ છે, એ બંને વાતાવરણ મળી અને એક વ્યક્તિનું સેલ્ફ ડેવલપમેન્ટ કરે છે, એક વ્યક્તિનો વિકાસ કરે છે. સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ પોસિબલી વેન બોથ એટમોસ્ફિયર કોઓર્ડિનેટ પોઝિટિવલી. જો આ બંને જો પોઝિટિવ એની અંદર સંચાર થાય મનુષ્યની અંદર, તો એ સારું ડેવલપમેન્ટ થઈ શકે છે. એન્ડ સપ્લિમેન્ટ ઈચ અધર, અને બંને એકબીજાને સપ્લિમેન્ટ એટલે કે સહકાર પૂરો પાડે છે. ઇનર એટમોસ્ફિયર બૂસ્ટ અપ ધ આઉટર વન એન્ડ આઉટર એટમોસ્ફિયર સ્ટ્રેન્થન ધ ઇનર એટમોસ્ફિયર. બહારનું જે એટમોસ્ફિયર છે એ તમારા આંતરિકને બૂસ્ટ આપે છે, હિંમત આપે છે, અને આંતરિક વાતાવરણ છે એ બહારી વાતાવરણને શક્તિ આપે છે. દસ દે આર ઇન્ટરપ્રિડન્ટ. એ બંનેને ઇન્ટરપ્રિડન્ટ મતલબ કે અંદરો અંદર આંતરિક, બરાબર છે, એકબીજાને સહકાર આપે છે. જેમ કે અહીંયા તમને ચાર્ટ જોઈ શકો છો, રાઈટ. આ છે ઇનર, ઇન્ટેલેક્ચ્યુઅલ, ક્રિએટિવિટી, ઇમોશનલ, ડિસિઝન, સેલ્ફ ડેવલપ માટે જરૂરી છે. અને ફેમિલી, સોશિયલ, એજ્યુકેશન, એક્સપેરિમેન્ટ, આ બધા આઉટર છે. તો આ બંને મળીને શું બને છે? તો કે સેલ્ફ ડેવલપમેન્ટ બને છે, રાઈટ. સેલ્ફ ડેવલપ્ડ પર્સન ડિફરન્સ ઇન હિઝ એટીટ્યુડ એન્ડ બિહેવિયર. તો જેની અંદર સેલ્ફ ડેવલપમેન્ટ થાય છે ત્યારે તમારું એટીટ્યુડ ચેન્જ થઈ જાય છે, તમારું બિહેવિયર, બીજા સમક્ષ વર્તણૂક ચેન્જ થઈ જાય છે. વેન અ પર્સન કોમ્યુનિકેટ વિથ અધર્સ હી નોઈંગલી એક્સપ્રેસ હિઝ એટીટ્યુડ. જો જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હો ત્યારે તમે જાણી જોઈને તમારો એટીટ્યુડ છે ને એ દેખાડો, તમારો સ્માર્ટનેસ છે એ જાણી જોઈને દેખાડીએ છીએ, બરાબર છે. પોઝિટિવ એટીટ્યુડ એન્ડ પોલાઇટ બિહેવિયર આર એસેન્શિયલ ટુ સેલ્ફ ડેવલપ પર્સન. તો જો તમારે સારું એવું વિકાસ કરવો હોય, આંતરિક વિકાસ કરવો હોય, તો એના માટે પોઝિટિવ એટીટ્યુડ છે, બરાબર, તમારું જે વલણ છે, હકારાત્મક વલણ છે, એ હોવું જરૂરી છે. સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન. હવે તમારું જે સેલ્ફ ડેવલપમેન્ટ અને કોમ્યુનિકેશન એ બે વચ્ચે સંબંધ શું છે? તો કે સેલ્ફ ડેવલપ્ડ પર્સન બીકમ અવેર ઓફ હિઝ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. જે સેલ્ફ ડેવલપ પર્સન છે, આત્મવિશ્વાસુ માણસ છે, એ હંમેશા પોતાની શક્તિ શું છે એ એને ખબર હોય છે, પોતાની નબળાઈ શું છે એ પણ એને ખબર હોય છે. એન્ડ ધ સેલ્ફ અવેરનેસ એટલે કે પોતાની આંતરિક જાગૃતતા હોય છે. એન્ડ ધીસ સેલ્ફ અવેરનેસ ફોર્મ હિઝ એટીટ્યુડ. અને આ અવેરનેસ, આ જાગૃતતાના કારણે એનું એટીટ્યુડ બને છે. સેલ્ફ અવેરનેસ કેન બી જજ્ડ બાય ધ લેવલ ઓફ હિઝ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તો જ્યારે તમારું કોઈ પણ તમે કોમ્યુનિકેટ કરો કોઈ સાથે, ત્યારે હંમેશા સામેવાળી વ્યક્તિ તમને જજ કરે છે કે આ વ્યક્તિ કેવી છે, અને એ હંમેશા કેના ઉપરથી થાય છે? એક કોમ્યુનિકેશન ઉપરથી જજ થાવ છો. ધ લેક ઓફ સેલ્ફ અવેરનેસ લીડ ટુ નેગેટિવ એટીટ્યુડ. જો તમારી અંદર સેલ્ફ અવેરનેસ, આત્મજાગૃતતા નહીં હોય તો તમારું એટીટ્યુડ છે નેગેટિવ બનશે, બરાબર. જેમ કે ઈગો, ડિસકોન્ટેન્ટમેન્ટ, બિટરનેસ, આ બધું આવી જશે. તમારું ઈગો આવી જાય, ઘણા આપણું કે ઇગોઇસ્ટિક છે, પછી અસંતોષ જોવા મળે ઘણાની વાતમાં, ઘણામાં બિટરનેસ, કડવાશ જોવા મળે. તો આ બધી વસ્તુ છે ને એ નેગેટિવ એટીટ્યુડ દેખાડે છે. એ ક્યારે થાય? તો કે જો તમારી અંદર અવેરનેસ ન હોય, તમને ખબર ન હોય કે મારી નબળાઈ શું છે, તમારી સ્ટ્રેન્થ શું છે. હવે સેલ્ફ અવેરનેસ કેવી રીતે આવે છે? તો કે પર્સન સેલ્ફ ડેવલપમેન્ટ ડિપેન્ડ ઓન હિઝ લેવલ ઓફ સેલ્ફ અવેરનેસ. ઓક્સફર્ડ ડિક્શનરી ડિફાઇન સેલ્ફ એઝ. તો વ્યક્તિ જ એનું સેલ્ફ ડેવલપમેન્ટ કેના ઉપર આધારિત હોય છે? તો કે આત્મ જાગૃતતા ઉપર આધારિત હોય છે. તમે તમારી જાતને કેટલું જાણો છો એના ઉપર આધારિત હોય છે. હવે ઓક્સફર્ડ ડિક્શનરીમાં સેલ્ફનો જ્યારે તમે અર્થ જોશો તો એમાં લખ્યું છે અ પર્સન્સ પર્સનાલિટી ઓર કેરેક્ટર દેટ મેક્સ હિમ ડિફરન્ટ ફ્રોમ અધર. જો બહુ સરસ મજાનું લખ્યું. સેલ્ફ એટલે શું? તો કે એક વ્યક્તિ છે એની એવી પર્સનાલિટી, એવો એનો ગુણ કે જે બીજા કરતાં એને અલગ બનાવે છે. તમે બીજા કરતાં અલગ ક્યારે થાવ? જો તમારી અંદર પોઝિટિવ એટીટ્યુડ હોય તો, સેલ્ફ ડેવલપમેન્ટ હોય તો, સેલ્ફ અવેરનેસ હોય તો. Thus, self-development means recognize or realization of one's own self. મતલબ કે સેલ્ફ ડેવલપમેન્ટનો મતલબ એ થાય કે તમે તમારી પોતાની જાતને ઓળખો અને સમજો.
In other words, it is realization of knowledge about one's capability and potential. તો એનો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિની પોટેન્શિયલ કેટલી છે, કેપેસિટી કેટલી છે, એને જ્યારે તમે ઓળખી જાઓ, એનું જ્ઞાન તમને મળી જાય, એ વસ્તુને સેલ્ફ ડેવલપમેન્ટ કહી શકાય. સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ ઇન અધર વર્ડ્સ અવેરનેસ અબાઉટ સેલ્ફ. બીજા શબ્દોમાં કહીએ તો તમારી જાતને ઓળખવું. સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન આર ઇન્ટરપ્રિટેન્ડ. આપણે આગળ જોયું કે સેલ્ફ ડેવલપમેન્ટ અને કોમ્યુનિકેશન એ એકબીજાના સાથીદાર હોય છે. અ પર્સન્સ લેવલ ઓફ કોમ્યુનિકેશન ડિપેન્ડ ઓન હિઝ લેવલ ઓફ સેલ્ફ ડેવલપમેન્ટ. કોઈ વ્યક્તિ જ કોમ્યુનિકેશનનો આધાર કેના ઉપર હોય છે? તો કે તમારા આંતરિક વિકાસનો, તમારા સેલ્ફ ડેવલપમેન્ટ તમારી અંદર કેટલું છે એના ઉપર તમે વાત કરશો. કોઈ વ્યક્તિ છે જુઓ બહુ મોટા હોદ્દા ઉપર આવી જશે, અંદર જ્ઞાન હશે, તમે જુઓ એ એકદમ પોલાઇટલી વાત કરશે, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ છે અધૂરા જ્ઞાનવાળી હશે, જોરથી વાત કરશે, બરાબર, એને શબ્દોમાં કંટ્રોલ નહીં હોય, વાક્યમાં કંટ્રોલ નહીં હોય, તો તમને વાત ઉપરથી જ ખબર પડી જશે કે આ વ્યક્તિ જ્ઞાની છે, સારી છે, ખરાબ છે. તો એ કેના ઉપર આધાર છે? સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર. અ પર્સન્સ હુ ઇઝ મોર અવેર અબાઉટ હિઝ સેલ્ફ વિલ શ્યોરલી બી એબલ ટુ ઇન્ટરેક્ટ વિથ અધર એપાર્ટલી. જો જે વ્યક્તિને પોતાની જાત વિશે ખબર હોય એ સામેવાળી વ્યક્તિને સારી રીતે વાત કરી શકશે. એને ખબર જ છે કે મારી એ નબળાઈ છે, તો એ તરત જ એવી વાત કરશે કે સામેવાળી વ્યક્તિને ખબર ન પડે, રાઈટ. હિઝ સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ રિફ્લેક્ટેડ ઇન હિઝ બિહેવિયર એન્ડ ટોક. સેલ્ફ ડેવલપમેન્ટ હંમેશા વ્યક્તિની વાતમાંથી અને એના બિહેવિયરમાં તમને દેખાય જ જાય, તમને ખબર પડી જ જાય. Thus, self-development and personality play an important role in sharpening communication skill. તો કોમ્યુનિકેશન સ્કિલને શાર્પ કરવા માટે પર્સનાલિટી અને સેલ્ફ ડેવલપમેન્ટ સ્કિલ જે આવડત છે એ ખૂબ જ જરૂરી છે, રાઈટ. તો અહીંયા તમારે જુઓ સેલ્ફ ડેવલપમેન્ટ છે, અવેરનેસ હોય તો એની અંદર ક્લિયર થિંકિંગ અને ડેસિસિવનેસ આવી જશે, એટલે કે તમે નિર્ણય લઈ શકશો. જો નિર્ણય લઈ શકશો તો કોમ્યુનિકેશન સારું થશે, કોમ્યુનિકેશન સારું થશે તો પાછું સેલ્ફ અવેરનેસ આવશે. તો ધીસ ઇઝ ધ સેલ્ફ ડેવલપમેન્ટ ચાર્ટ, યુ કેન સે દેટ, રાઈટ. તો સેલ્ફ ડેવલપ્ડ personality is internally built through self awareness, leading of clean thinking and decisiveness that is ultimately expressed through communication. તો હમણાં આપણે જે વાત કરી એ જ અહીં બાજુમાં વાત કરેલી છે. હવે આપણે વાત કરીએ ક્લિયર થિંકિંગની વાત કરીએ, રાઈટ. એના જે મુદ્દા હમણાં જોયા આપણે, તો એની અંદર ક્લિયર થિંકિંગ, સેલ્ફ ડેવલપમેન્ટ જોયું, હવે ક્લિયર થિંકિંગની વાત કરીએ આપણે. તો સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ પ્રોસેસ ઓફ અચીવિંગ ગુડ જજમેન્ટ. જ્યારે તમારી અંદર સેલ્ફ ડેવલપમેન્ટ, તમારો આંતરિક વિકાસ થશે તો તમે જજમેન્ટ સારું લઈ શકશો, નિર્ણય સારા લઈ શકશો. The purpose of self-development is to shape or develop one's thinking and judgmental power. સેલ્ફ-ડેવલપમેન્ટથી તમારી અંદર પોતાની રીતે તમે વિચારી શકશો અને તમે કોઈ વિશે નિર્ણય લેવો હોય તો લઈ શકશો. તમારો જજમેન્ટલ પાવર વધારે છે. These traits depend on how an individual deal with people. તો આના ઉપરથી ખબર પડે કે વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિ સાથે કેવી રીતે ડીલ કરે છે, ઓબ્જેક્ટ સાથે કેવી રીતે ડીલ કરે છે અને સિચ્યુએશનને કેવી રીતે ડીલ કરે છે. One's attitude is reflected by clarity of thought. કોઈનું એટીટ્યૂડ કેમ ખબર પડે? તો કે એના થોટ ઉપરથી, એના વિચાર કેટલા ક્લિયર છે એના ઉપરથી. ડિસાઇડિંગ રાઇટ અલ્ટરનેટિવ ઇવન ઇન ધ ક્રિટિકલ સિચ્યુએશન. મતલબ કે ક્રિટિકલ સિચ્યુએશન, એકદમ એવી ખતરનાક પરિસ્થિતિ આવી જાય છતાં પણ જે વ્યક્તિ સાચો નિર્ણય લઈ શકે, બરાબર, એનું મનને સ્થિર રાખી શકે, તો એ વ્યક્તિને તમે કહી શકશો ને કે એનું એટીટ્યૂડ સારું છે. ઇઝ અ સાઇન ઓફ રેશનલ થિંકિંગ. અને એ એક નિશાની છે કે આ વ્યક્તિની થિંકિંગ સારી છે. A person with self-awareness can easily take right decision in complicated situation. જે વ્યક્તિને પોતાના વિશે ખબર હોય, સેલ્ફ અવેરનેસ હોય, એ કોમ્પ્લિકેટેડ જટિલ પરિસ્થિતિની અંદર પણ સાચો ડિસિઝન લઈ શકશે. સેન્સ ઓફ ટોલરન્સ ઓલ્સો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સેલ્ફ ડેવલપમેન્ટ. પછી તમારે ટોલરન્સ એટલે તમારી સહનશક્તિ, તમારી અંદર સહનશક્તિ ઓટોમેટિક આવી જશે.
બરાબર, સેલ્ફ ડેવલપમેન્ટ હશે તો બીકોઝ હી કેન કંટ્રોલ હિઝ ઇમોશન એન્ડ એબ્રુટ રિએક્શન. શું કામ એવું થાય? જો બહુ સરસ મજાની વાત કરી કે જે વ્યક્તિને પોતાની ખબર હશે એ પોતાના ઇમોશનને કંટ્રોલ કરી શકશે, બરાબર છે, રિએક્શન છે સામે આપી નહીં શકે, ગુસ્સો નહીં કરી શકે, તો એ સિચ્યુએશનને કંટ્રોલ કરી શકશે. પછી મેન્ટલ કામનેસ એન્ડ પેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ બિઝનેસ. કારણ કે બિઝનેસની અંદર માનસિક શાંતિ હોવી જોઈએ, બરાબર છે. નહીંતર કોઈક વ્યક્તિ કંઈક, કોઈ તમારો ક્લાયન્ટ છે અને જો એ ગુસ્સો કરે ને સામે તમે ગુસ્સો કરી નાખો તો તમારા સંબંધ ખરાબ થઈ જાય અને એ ક્લાયન્ટ છે એ અલ્ટિમેટલી તમને નુકસાન થાય. પણ જે સેલ્ફ ડેવલપ વ્યક્તિ હશે એ તરત જ પોતાને શાંત રાખશે, બરાબર, સામેવાળી વ્યક્તિને પોતાના ઇમોશનને કંટ્રોલ કરશે, એના પર ગુસ્સો નહીં કરે, શાંતિથી સમજાવશે, તો એ ક્લાયન્ટ એની પાસેથી જશે નહીં, રાઈટ. તો આ બહુ બિઝનેસની અંદર જરૂરી છે. તો મેન્ટલ કામનેસ એન્ડ પેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ બિઝનેસ વેર અ પર્સન હેઝ ટુ ફેસ ક્રિટિકલ સિચ્યુએશન એવરી નાવ એન્ડ ધેન. કારણ કે બિઝનેસની અંદર જુઓ, નાવ એન્ડ ધેન, હાલતા ને ચાલતા તમારે ક્રિટિકલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, બરાબર છે. તો તમારું થિંકિંગ ક્લિયર હોય તો તમે ડિસિઝન સારું લઈ શકશો. અને થિંકિંગ ક્લિયર ક્યારે હશે? જો તમારી અંદર સેલ્ફ ડેવલપમેન્ટ હશે તો, રાઈટ. હવે એનો જ ભાગ ત્રીજો છે કોમ્યુનિકેશન. એની આપણે વાત કરીએ, બરાબર. તો એની વાત કરીએ, સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ રિફ્લેક્ટેડ ઇન વન્સ કોમ્યુનિકેશન. એઝ અ good communicator can organize the structure of his thoughts and then communicate in accordingly. જો સેલ્ફ ડેવલપમેન્ટ હશે, બરાબર છે, એ શું કરશે તો કે જ્યારે સારો કોઈ કોમ્યુનિકેટર હશે એ શું કરશે, સ્ટ્રક્ચર, વિચારો જેના મનમાં ઘણા બધા આવશે એ વિચારોને પહેલાં એકદમ ગોઠવશે. ડાયરેક્ટ બોલવા નહીં મળે, વિચારશે, વિચારોને વિચારશે, પછી એને ગોઠવશે અને પછી એ જે વાત પ્રમાણે પોતાની વાતને આગળ કરશે. ડ્યુરિંગ ઇન્ટરેક્શન વિથ અધર, બીજા સાથે જ્યારે ઇન્ટરેક્શન કરવાનું હોય ત્યારે અ પર્સન્સ પર્સનાલિટી ઇઝ રિફ્લેક્ટેડ બાય હિઝ ચોઇસ ઓફ વર્ડ્સ. ત્યારે તમે સામેવાળી વ્યક્તિને કેવી રીતે જજ કરો છો તો કે ચોઇસ ઓફ વર્ડ્સ, તમે કેવા શબ્દો વાપરો છો, ટોન, મારો ટોન કેવો છે, એટીટ્યૂડ કેવું છે, બોડી લેંગ્વેજ કેવું છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે બોલો ત્યારે માત્ર શબ્દો જ નહીં પણ ટોન છે, એટીટ્યૂડ છે, આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. While writing or speaking something, a person's attitude is relevant by his clarity of thoughts. જ્યારે તમે લખતા હો, બરાબર છે, ત્યારે તમને તમારા થોટની ક્લિયરિટીની ખબર પડે છે. પછી કોહરન્સ ઓફ ધ આઈડિયાઝ એન્ડ વર્ડ્સ, તમારા વિચારો કેવા છે, શબ્દો કેવા છે એ પણ ખબર પડે છે. એબિલિટી ઓફ એસ્ટાબ્લિશિંગ રેપોર્ટ વિથ ધ ઓડિયન્સ એન્ડ લિવિંગ ઇમ્પ્રેશન અપોન ધ ઓડિયન્સ. તો જ્યારે સાંભળનાર છે એના ઉપર એની અસર કેવી પડે છે એ તમારા શબ્દો, વાક્ય, તમારા એટીટ્યૂડ, બોડી લેંગ્વેજમાંથી ખબર પડે. તો કોમ્યુનિકેશન સારું તમારે કરવું હોય તો જુઓ, તમારા વિચારો કેવા હોવા જોઈએ, ક્લીન હોવા જોઈએ ને તો તમે સારું બોલી શકશો, બરાબર. અને વિચારો ક્લીન ક્યારે હશે? જો તમે સેલ્ફ અવેરનેસ હશે, બરાબર. તો સેલ્ફ ડેવલપમેન્ટથી સેલ્ફ અવેરનેસ આવશે, સેલ્ફ અવેરનેસ હશે, તમારા ક્લિયર થોટ હશે, ને ક્લિયર થોટ હશે તો શું થશે? અલ્ટિમેટલી તમારું કોમ્યુનિકેશન છે એ બેટર થશે, રાઈટ. અપાર્ટ ફ્રોમ ગુડ સ્પીકિંગ એન્ડ રાઇટિંગ, સારું બોલવું, લખવું એ સિવાય સેલ્ફ ડેવલપમેન્ટ ડિપેન્ડ ઓન વન્સ લિસનિંગ સ્કિલ એઝ વેલ. જો આ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી અંદર લિસનિંગ સ્કિલ હોવી જોઈએ. ઘણીવાર ખાલી આપણે કહી દઈએ પણ સામેવાળી વ્યક્તિને જો તમે સાંભળશો, દેટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હી નીડ્સ ટુ ડેવલપ સ્કિલ of understanding meaning of the message as well as the speaker's body language. તો વ્યક્તિને, સામેવાળી વ્યક્તિનો મિનિંગ સમજવું જોઈએ, બોલવાની બોડી લેંગ્વેજને તમે સમજો. ધ કોમ્યુનિકેશન ઇઝ અ સ્કિલ એન્ડ ઇટ ડિપેન્ડ ઓન ધ લેવલ ઓફ વન સેલ્ફ ડેવલપમેન્ટ. કોમ્યુનિકેશન એક સ્કિલ છે, એ સામેવાળી વ્યક્તિના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે, એના થોટ ઉપર, એના સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ આપણે તો કોમ્યુનિકેશન ઇઝ અ સેલ્ફ ડેવલપમેન્ટ. કોમ્યુનિકેશન એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ આર ધ ટુ સાઇડ ઓફ અ કોઈન. તો કહી શકાય કે કોમ્યુનિકેશન અને સેલ્ફ ડેવલપમેન્ટ જે સિક્કાની બે બાજુ છે. સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ અ સ્ટેટ ઓફ સેલ્ફ એસ્ટીમ, recognition of self make a person realize his
વર્થ ઓર સેલ્ફ રિસ્પેક્ટ. સેલ્ફ ડેવલપમેન્ટ છે એ એમ કહી શકાય કે સેલ્ફ એસ્ટીમ મતલબ પોતાની જાતને ઓળખવું અને પોતાની જાતને બનાવવું, બરાબર, પોતાની જાત ઉપર તમારે વિશ્વાસ કરવો, તો એને કહેવાય સેલ્ફ ડેવલપમેન્ટ. તેથી સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ સેલ્ફ ડેવલપમેન્ટ. સેલ્ફ ડેવલપમેન્ટનું રિઝલ્ટ શું છે? સેલ્ફ રિસ્પેક્ટ. તમે તમારી પોતાની રિસ્પેક્ટ કરો. વિચ ઇઝ ધ કોર ઓફ વન્સ એટીટ્યુડ. અને એ એક કોર મુદ્દો કહી શકાય, એક એટીટ્યુડ. સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ એન ઇમ્પ્રેશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ રિસીવ ફ્રોમ અધર. તો સેલ્ફ રિસ્પેક્ટ છે એ એક એવી છાપ છે કે જે દરેક વ્યક્તિ તમારા વિશે લઈને જાય છે, રાઈટ. તો આપણે જે આજે મુદ્દા જોયા, જે ટોપિક હતો એની ફરી એકવાર આપણે વાત કરીએ તો સેલ્ફ ડેવલપમેન્ટ અને કોમ્યુનિકેશનની વાત કરી, બરાબર. એમાં 3 વસ્તુ આપણે શીખા કે સેલ્ફ અવેરનેસ હશે તો સેલ્ફ ક્લિયર થિંકિંગ એન્ડ ડિસિઝિવ અને કોમ્યુનિકેશન. આ ત્રણેય ભાગ છે અને જે એકબીજાને સહાયક છે, રાઈટ. તો અહીંયા આપણે ટોપિક નંબર 4.1 એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 4.2 ભણશું, રાઈટ. ટિલ દેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.